ક્યારેય વિચાર્યું છે કે એક નાનકડો વિચાર કે પછી એક નાનકડી ક્રિયા શું સાચે જ કોઈ મોટો ફેરફાર લાવી શકે છે? ચાલો આજે આપણે જવાબદારીના આવા જ કેટલાક તરંગોની વાત કરીએ. એક એવી કહાની જે આપણને બતાવશે કે કેવી રીતે એક સામાન્ય વ્યક્તિની એક નાની અમથી શરૂઆત પણ એક મોટા પરિવર્તનનો પાયો નાખી શકે છે. ચાલો ને આ બધું અહીં જ ઢોળી દઈએ. હવે બીજે ક્યાં લઈ જવાનું? સાચું કહેજો, આ વિચાર આપણામાંથી કેટલાય લોકોના મનમાં રોજ આવતો હશે, ખરું ને? આખો દિવસ મહેનત કરી હોય, થાક્યા પાક્યા હોઈએ, ત્યારે આ જ રસ્તો સૌથી સહેલો લાગે છે. પણ શું આપણે ક્યારે ઊભા રહીને વિચાર્યું છે કે આ આપણો સહેલો રસ્તો ધીમે ધીમે કેટલી મોટી સમસ્યા બની રહ્યો છે? અને એ સહેલા રસ્તાનું પરિણામ એ તો આપણી નજર સામે જ છે. કીચડ, ચિકાશ અને એના ઉપરથી આવતી પેલી વિચિત્ર વાસ, બધું એકસાથે. 1 મિનિટ પહેલાં જે પેવમેન્ટ સાફ હતો એ જ બીજી મિનિટે ચાલવા જેવો પણ નથી રહેતો. અને સૌથી ખરાબ વાત શું છે ખબર છે? આ દ્રશ્ય હવે એટલું સામાન્ય થઈ ગયું છે કે આપણને એની આદત પડી ગઈ છે. આપણે બસ એને અવગણીને આગળ વધી જઈએ છીએ. તો આ કોઈ કાલ્પનિક વાત નથી, આ તો રોજની હકીકત છે. આ સમસ્યાને વધુ સારી રીતે સમજવા માટે ચાલો આપણે સીધા સુરતના એક ધમધમતા બજારમાં પહોંચી જઈએ. ત્યાં આપણે કિરણને મળીશું અને એની વાર્તા મને ખાતરી છે આપણને ઘણું બધું શીખવી જશે. તો આ છે કિરણ. ચા અને નાસ્તાની એક નાનકડી લારી ચલાવે છે. તમે કલ્પના કરી શકો છો? સવારથી સાંજ સુધી ગ્રાહકોની અવરજવર, સતત ઓર્ડર અને ભાગદોડ. હવે દિવસ પૂરો થાય એટલે સફાઈ તો કરવી જ પડે. તો એ વધેલું ખાવાનું, ચા, ગંદુ પાણી, આ બધું ક્યાં નાખવાનું? કિરણ માટે સૌથી સહેલો જવાબ હતો બધું જ ગટર પાસેના પેવમેન્ટ પર ડોળી દેવું. અને એનું પરિણામ? આવતા જતા લોકો માટે એક મુશ્કેલ અને ક્યારેક તો ખતરનાક રસ્તો. પણ જિંદગીમાં ક્યારેક એક ક્ષણ એવી આવે છે જે બધું બદલી નાખે છે. કિરણની રોજની આ ઘટમાળમાં પણ એક દિવસ એવું જ કંઈક થયું. કંઈક એવું જેણે એને અટકીને વિચારવા પર મજબૂર કરી દીધો. એક શાંત અવાજ, જે એક મોટા બદલાવની શરૂઆત બનવાનો હતો. અને આ બદલાવ લાવનાર કોણ હતું ખબર છે? કોઈ મોટો અધિકારી નહીં, કોઈ નેતા પણ નહીં. એ તો હતા એક સામાન્ય વૃદ્ધ ગ્રાહક. બસ એ કિરણની દુકાને આવ્યા અને એમની એક સાવ સામાન્ય લાગતી વાતચીતે એક અસામાન્ય પરિણામ સર્જ્યું. કિરણે કદાચ પોતાનો બચાવ કરવા કહ્યું હશે, અરે સાહેબ, અહીં તો બધા જ આવું કરે છે. પણ પેલા વૃદ્ધ સજ્જને જે જવાબ આપ્યો એ ખરેખર વિચારવા જેવો હતો. એમણે બહુ શાંતિથી કહ્યું, ભાઈ, જો દરેક જણ એમ જ વિચારશે અને એમ જ કરશે તો આ રસ્તો નહીં રહે, ગટર બની જશે. બસ આ એક વાક્ય કિરણના મનમાં ઘર કરી ગયું. અને કદાચ એ ક્ષણે પહેલીવાર કિરણે સાચા અર્થમાં પોતાની આસપાસ જોયું. એની નજર પેવમેન્ટ પરના ડાઘ, પેલી ગંદકી અને ધીમે ધીમે થઈ રહેલા સડા પર પડી. એને અચાનક સમજાયું કે આ કોઈ એક દિવસની ભૂલ નથી. આ તો વર્ષોથી ચાલતી આવેલી નાની નાની પણ સતત થતી બેદરકારીઓનું એક ભયાનક પરિણામ છે. પેલા વૃદ્ધ માણસના શબ્દો છે ને, એ કિરણના મનમાં એક બીજની જેમ રોપાઈ ગયા. અને એ વિચારના બીજમાંથી જ જન્મ થયો એક નાના પણ ખૂબ જ મહત્વના ફેરફારનો. તો પછી શું થયું? બીજા જ દિવસથી કિરણે એક નવી શરૂઆત કરી. કોઈ મોટું આંદોલન કે ભાષણબાજી નહીં, બસ એક નાનકડો ફેરફાર. એણે શું કર્યું? જે બધું પ્રવાહી હતું એણે સીધું પેવમેન્ટ પર ફેંકવાને બદલે એક ડોલમાં ભેગું કર્યું અને પછી શાંતિથી નજીકની ગટરમાં એનો નિકાલ કરી દીધો. કેટલું સહેલું છે નહીં? હા, માની લઈએ કે એમાં થોડી વધારે મહેનત લાગે. 2-5 મિનિટ વધુ ગઈ હશે, પણ એનું જે પરિણામ મળ્યું ને એ તરત જ દેખાવા લાગ્યું. એની દુકાનની સામેનો પેવમેન્ટ હવે સૂકો અને સાફ હતો. ગ્રાહકો પણ હવે આરામથી ચાલી શકતા હતા. અને સાચું કહું તો એની દુકાન પણ હવે વધુ સારી દેખાતી હતી. આ જોઈને કિરણને જે અંદરથી સંતોષ મળ્યો હશે ને, એની તો કોઈ કિંમત જ ન હોય. અને વાત અહીં જ અટકી નહીં. કિરણનો આ નાનકડો ફેરફાર ફક્ત એની દુકાન પૂરતો સીમિત ન રહ્યો. જેમ આપણે શાંત પાણીમાં એક કાંકરી નાખીએ અને એના તરંગો દૂર સુધી ફેલાય, બસ એવું જ કંઈક અહીં થયું. કિરણની આ સારી આદતની અસર આજુબાજુ પણ ફેલાવા લાગી. જાણે કે જવાબદારીની એક નવી જ લહેર શરૂ થઈ ગઈ. તફાવત તો જુઓ, સાવ સ્પષ્ટ છે. એક બાજુ ભીની અને ચીકણી જમીન અને બીજી બાજુ એકદમ સૂકો અને સ્વચ્છ પેવમેન્ટ. આ ખાલી જગ્યા સાફ થઈ એની વાત નથી.
આ તો વિચાર બદલાયો એની નિશાની છે. આ દૃશ્ય પોતે જ બીજાઓ માટે એક મોટી પ્રેરણા બની ગયું. અને ખરેખર એવું જ થયું. બદલાવની શરૂઆત થઈ ચૂકી હતી. કિરણને જોઈને ધીમે ધીમે આજુબાજુના બીજા વેપારીઓએ પણ એની જેમ કરવાનું શરૂ કર્યું. કોઈએ કોઈને કહ્યું નહીં, કોઈએ મીટિંગ પણ નહોતી કરી. બસ એક સારા ઉદાહરણની અસર હતી આ. હા, આખું બજાર કંઈ રાતોરાત નહોતું બદલાઈ ગયું, પણ એક સાચી દિશામાં સુધારાની સફર શરૂ થઈ ગઈ હતી. આ બધા અનુભવ પછી કિરણને એક બહુ ઊંડી વાત સમજાઈ. એને સમજાયું કે આ મુદ્દો ફક્ત સાફ સફાઈનો નથી. ના ના, આ તો વાત છે આપણા સૌની, આપણી સામૂહિક જવાબદારીની, આપણા શહેર માટેના માનની અને સૌથી ઉપર આપણી પોતાની ઓળખની. અને એની આ સમજણ જ આ આખી વાતનો સાર છે. એણે જે કહ્યું એ વિચારવા જેવું છે. પેવમેન્ટ પર ઢોળેલું એ પાણી એ ફક્ત કચરો નથી, એ તો આપણા પોતાના ધંધાની અને આપણા શહેરની છબી છે. કેટલી સાચી વાત છે. આપણી દરેક નાની નાની ક્રિયા, ભલે ગમે તેટલી સામાન્ય કેમ ન લાગે, એ જ આપણી સાચી ઓળખ બનાવે છે. તો કિરણની આ કહાણી આપણને સૌને એક સવાલ પૂછે છે. જો એનો એક નાનકડો ફેરફાર આટલો મોટો સુધારો લાવી શકે છે, તો જરા વિચારો, આપણો એક નાનો સકારાત્મક ફેરફાર આપણા સમાજમાં, આપણા શહેરમાં અને આપણા દેશમાં શું બદલી શકે છે? આનો જવાબ બીજે ક્યાંય નહીં પણ આપણી પોતાની પાસે જ છે. એક કદમ વિકસિત ભારત કી ઓર.